પોરબંદર શહેરમાં વિશ્વકર્મા મહાસંમેલનનું ભવ્ય આયોજન આવતીકાલે અડધો દિવસ વ્યાપાર કામ ધંધા બંધ રાખી સંમેલનમાં જોડાવા થઈ અપીલ જગદીશ વિશ્વકર્મા પણ રહેશે ખાસ ઉપસ્થિત। પોરબંદરમાં ઇતિહાસમાં પહેલી વખત વિશ્વકર્મા સંમેલનનું વિશ્વકર્મા પરિવાર દ્વારા સંમેલન યોજાઈ રહ્યું છે, જેમાં અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલ તમામ લોકો વિશ્વકર્મા સંમેલનમાં જોડાશે। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ તાલુકાના મહત્વના લોકો સંમેલનમાં ભાગ લેવા આવશે। જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના લોકો ખાસ આ સંમેલનમાં જોડાઈ અને સંગઠિત બનવા હાકલ કરશે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણ બાળ સખા સુદામાની નગરીથી વિશ્વકર્મા સંમેલનની પ્રથમ વખત શરૂઆત થઈ રહી છે। આવતા દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં અને રાજ્યમાં પણ સૌથી મોટા સંમેલનોનું આયોજન થશે અને વિશ્વકર્મા પરિવારને જોડશે। જય વિશ્વકર્મા। વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલનનું આયોજન આવતીકાલ તારીખ 20/4/2026 અને સોમવારના રોજ બરાબર 5:30 કલાકે નગરપાલિકા પાર્ટી પ્લોટ ચોપાટી પોરબંદર ખાતે થવા જઈ રહ્યું છે। આ વિશાળ સંમેલનની અંદર લગભગ 5000 કરતા વધારે જનસંખ્યા અંદાજિત ઉપસ્થિત રહેશે। જે વિશ્વકર્મા પરિવાર સમગ્ર પોરબંદર જ નહીં પરંતુ પૂરા ગુજરાત અને પૂરા રાષ્ટ્રની અંદર વ્યાપિત છે। એ વિશ્વકર્મા સમાજ અત્યાર સુધી સંપૂર્ણપણે સંગઠિત નહીં હતો, પણ ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર નગરીથી અને સુદામાની નગરી પોરબંદર ત્યાંથી જે વિશ્વકર્મા પરિવાર વટવૃક્ષ થવા જઈ રહ્યું છે એનું બીજ રોપણ આવતીકાલે અહીંયા પોરબંદર મુકામેથી થવા જઈ રહ્યું છે। અને આ સામાજિક પ્રસંગની અંદર કે જેની અંદર સમાજ એક અને નેક બનવા જઈ રહ્યો છે, સામાજિક સેવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને સમાજની એકતાના દર્શન કરાવવા માટે આવતીકાલે જે સમારોહનું આયોજન કરવામાં આવેલું છે એમાં વિશ્વકર્મા પરિવારના જ અમારા સૌના એવા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ખાસ ઉપસ્થિત રહેવાના છે। સમાજને પ્રેરક ઉદ્બોધન કરવાના છે, સમાજને માર્ગદર્શન આપવાના છે અને આવનારા સમયની અંદર સમગ્ર પોરબંદર જ નહીં, મેં જેમ પહેલા કહ્યું એમ, પરંતુ ગુજરાત રાજ્ય અને પૂરા ભારત રાષ્ટ્રની અંદર વિશ્વકર્મા સમાજ વ્યાપિત બને અને વિશ્વકર્મા પરિવારના નેજા હેઠળ સમગ્ર સમાજ એક બને એવી એક શુભ શરૂઆત પોરબંદરથી થવા જઈ રહી છે।